આજે હું તમારી જોડે ગોંદ કતીરાની એવી 4 ડ્રિંકની રેસીપી લઈને આવી છું કે નાના હોય કે મોટા બધા આ રેસીપી પી શકશે અને બધાને બહુ જ ગમવાની છે. હમણાંથી 2 વર્ષથી બહુ જ વાયરલ થયું છે ગોંદ કતીરા, પણ નથી ખબર હતી કે આને કઈ રીતે પીવાય. એના માટે આજે હું તમારી જોડે ગોંદ કતીરાથી બનેલી એવી 4 ડ્રિંકની રેસીપી શેર કરું છું કે જે બહુ જ ટેસ્ટી અને પીવામાં તો બહુ જ ઠંડક આપે શરીરમાં એવી છે. તો ચલો જઈએ રેસીપી તરફ. સૌથી પહેલાં હું તમને બતાવું, આને કહેવાય ગોંદ કતીરા. ગોંદ કતીરા પીવાથી શરીરમાં જે ગરમીનો અહેસાસ આપણને સહેજ બી નહીં થાય. પેટની ગરમી કાઢે, જેને કબજિયાત હોય કબજિયાત મટાડે, જેને સાંધાના દુખાવ હોય એના સાંધાના દુખાવ પણ મટાડે. આ પીવાથી આપણી સ્કિન પણ બહુ જ ગ્લો કરે, આપણી સ્કિન ક્યારે બી ડ્રાય નહીં થાય, આપણા વાળ એકદમ શાઇની અને એકદમ સરસ બને. ગોંદ કતીરા બનાવવા માટે કોઈ બી આવી રીતનો એક વાટકો લઈ લેવાનું. એ વાટકામાં 1 ચમચી જેટલું ગોંદ કતીરા નાખવાનું. હવે મેં અહીંયા 2 કપ છે, આપણે ઘરમાં ચા કોફી પીતા હોઈએ એ કપના માપથી 2 કપ જેટલું મેં આમાં પાણી એડ કર્યું છે. તમે ના હોય કપની જગ્યાએ વાટકીનું માપ પણ લઈ શકો છો. 2 કપની જગ્યાએ 2 વાટકી પણ તમે આમાં પાણી નાખી શકો છો. બસ આવી જ રીતે 2 કપ જેટલું પાણી નાખીને એને બરોબર મિક્સ કરીને આખી રાત માટે ઢાંકીને આપણે મૂકી દેવાનું છે, જેથી જે ગોંદ છે એ સરસ રીતે ફૂલી જાય. 2 રીતના ગુંદર આવે છે. એક જે શિયાળાનું ગુંદર આવે છે એની તાસીર જે હોય છે એ ગરમ હોય છે, અને ઉનાળાનું જે ગુંદર આવે છે એને ગોંદ કતીરા કહેવાય. એની તાસીર બહુ જ ઠંડક હોય છે, અને જ્યારે આપણે આખી રાત એને પલાળીએ તો કંઈક સવારે આવી રીતે ફૂલી જાય, જેમ કે કંઈક જેલી હોય એવી રીતે આ દેખાય છે. જો તમે વિડીયોમાં જોઈ શકો છો કઈ રીતે જેલીની જેમ ફૂલી ગયું છે. બસ આ આવી રીતે જ ફૂલી જાય છે. આ 1 ચમચી તમારે લગભગ 2 દિવસથી 3 દિવસ સુધી ચાલે. ગોંદ કતીરાથી બનેલી ડ્રિંક્સ બધા પી શકે, નાના હોય કે મોટા બધા આ ડ્રિંક્સને પી શકે. નાના છોકરાઓ માટે ઓછું ક્વોન્ટિટી હોય અને મોટાઓ માટે થોડી વધારે હોય. હવે હું અહીંયા લીચીની શરબત બનાવવાની છું, જેમાં હું ગોંદ કતીરા એડ કરીશ. તો અત્યારે તો લીચીની સિઝન છે, લીચી તો બહુ જ સરસ આવતી હોય, એટલે મેં અહીંયા લીચીનું શરબત બનાવ્યું છે. આ શરબત પીવામાં બહુ જ ટેસ્ટી છે. નાના છોકરાઓને જ્યારે તમે આ લીચીનું શરબત આપશો ત્યારે એ લોકોને તો બહુ જ ગમવાનું છે. મેં અહીંયા 3 થી 4 લીચી લીધી છે. એને આવી રીતે છોલીને બિયા કાઢીને એના જે પલ્પ છે આવી રીતે આપણે મિક્સર જારમાં લઈ લેવાનું છે. લીચીના શરબતમાં સરસ કલર આવે એના માટે મેં એક નાનો કટકો બીટનું લીધું છે. હવે અહીંયા હું 1.5 થી 2 ચમચી જેટલું ગોંદ કતીરા નાખીશ. નાના છોકરાઓ માટે 1 ચમચી અને મોટાઓ માટે 2 ચમચી. હવે મેં અહીંયા 1 ચમચી જેટલું મેં અહીંયા સાકરનું પાવડર એડ કર્યું છે. સાકરને મેં ક્રશ કરી દીધી છે અને એનું પાવડર રેડી કરી દીધું છે. થોડી બરફ એડ કરીશું અને અડધો ગ્લાસ જેટલું પાણી. હવે એને સરસ ક્રશ કરી દઈશું અને રેડી છે લીચીનું ગોંદ શરબત. આ શરબત પીવાથી ખરેખર શરીરમાં બહુ જ ઠંડક મળે. નાના છોકરાઓને તો આ શરબત બહુ જ ગમશે. જરૂરથી ટ્રાય કરજો લીચી શરબત. હવે આપણે બીજી એક ડ્રિંક બનાવીશું. એના માટે મેં અહીંયા થોડા પુદીનાના પત્તા લીધા છે અને એક આટલો નાનો કટકો મેં લીલા મરચાંનું લીધું છે. એને પણ આપણે ઝીણું ઝીણું સમારીને મિક્સર જારમાં નાખી દઈશું. હવે 1 ચમચી જેટલું ગોંદ કતીરા એડ કરીશું અને 1 ચમચી જેટલું જીરા પાવડર. હવે મેં અહીંયા આવી રીતનું જે ગોળ ચમચો આવે છે એ મેં 1 થી 1.5 ચમચી જેટલું મેં દહીં લીધી છે. હવે મેં આમાં થોડી બરફ એડ કરી છે અને અડધો ગ્લાસ જેટલું પાણી. હવે આને સરસ રીતે આપણે ક્રશ કરી લઈશું અને રેડી છે આપણી મસાલા છાશ. આ છાશ ખરેખર બહુ જ ટેસ્ટી લાગે છે. ઉનાળામાં તો આ અગર ગોંદ કતીરાવાળી છાશ પીશો તો પેટમાં બહુ જ ઠંડક લાગશે. છાશની ઉપર થોડું ચાટ મસાલો અને મીઠું જરૂર પડે તો નાખજો અને રેડી છે એકદમ ઠંડી ઠંડી મસાલા છાશ. હવે આપણે બનાવીશું બીજી ડ્રિંક. એના માટે મેં અહીંયા એક નાનો કટકો મરચાંનું લીધું છે. લીલું મરચું છે, આ મરચું બહુ તીખું બી નથી. હવે મેં અહીંયા પુદીનો લીધો છે, લગભગ અડધી વાટકી જેટલું. પુદીનાને બરોબર વોશ કરીને જ લેવાનું, જેથી જે બી માટી હોય એ બધી નીકળી જાય. અને એક નાનો કટકો આવી રીતે મેં આદુનો લીધો છે. જે બી હું તમને ડ્રિંક્સ બતાવું છું એ બધી આપણે ઉનાળામાં પી શકીએ, અને આ બધી ડ્રિંક્સ પીવાથી પેટમાં બી બહુ જ ઠંડક મળે. 1 ચમચી જેટલું ગોંદ કતીરા અને મેં અહીંયા 3 થી 4 ચમચી જેટલું ગોળ નાખ્યું છે. તમે જેટલું ગળ્યું પીતા હો એ પ્રમાણે તમે આમાં ગોળ એડ કરી શકો છો. થોડું ચાટ મસાલો અને 1 ચમચી જેટલું જીરા પાવડર, અને હવે અડધું લીંબુ એડ કરવાનું છે. હવે થોડી બરફ એડ કરવાની અને અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું. જેટલું આ ડ્રિંક્સ બધા ઠંડા હશે એટલા જ પીવામાં બહુ જ સરસ લાગશે. હવે એને આપણે સરસ રીતે ક્રશ કરી લઈશું.
અને રેડી છે પુદીનાનું ઠંડુ ઠંડુ ડ્રિંક્સ. આની અંદર મેં 2 ચમચી જેટલું સબ્જા સીડ્સ નાખ્યા છે. એનાથી પેટમાં બહુ જ ઠંડક થાય છે. એને સબ્જા સીડ્સને તકમરિયા પણ કહેવાય. આને જરૂરથી નાખજો, એનાથી પેટમાં બહુ જ ઠંડક થશે. અને રેડી છે ગોંદ કતીરાવાળું પુદીનાનું શરબત. આ શરબત તો ખાસ કરીને ટ્રાય કરજો. આ નાના હોય કે મોટા, બધાને આ શરબત બહુ જ ગમવાનું છે. આ શરબત તો પીવામાં સેમ આપણે જે ગન્નાનું રસ પીવે છે એના જેવું જ લાગે છે. હવે આપણે બીજું એક શરબત બનાવીશું. એના માટે મેં અહીંયા અડધી કેરી લીધી છે. આ કેરીના અંદરનું જે પલ્પ છે એને કંઈક આપણે આવી રીતે કાઢી લઈશું. આ જે બી મેં તમને શરબત બનાવ્યા છે એ 1 ગ્લાસથી 1.5 ગ્લાસ જેટલાનું માપ છે. તમે વધારે માટે બનાવતા હો એ પ્રમાણે તમે આમાં માપ લેજો. બસ આવી જ રીતે આપણે બધા પલ્પને કેરીમાંથી લઈ લઈશું. હવે મેં અહીંયા 1 થી 1.5 ચમચી જેટલું આપણે ગોંદ કતીરા એડ કરીશું અને 3 થી 4 ચમચી જેટલું મેં અહીંયા સાકરનું પાવડર એડ કર્યું છે. જેટલું ગળ્યું પીતા હોઈએ એ પ્રમાણે આપણે એડ કરવાનું છે. અને 2 ચમચા જેટલું મેં અહીંયા દહીં એડ કર્યું છે, ગોળ ચમચો જે આવે છે એ. અને થોડી બરફ એડ કરવાની અને આને સરસ રીતે ક્રશ કરી દેવાનું. અને રેડી છે આપણી ઠંડી ઠંડી એકદમ ચિલ્ડ મેંગો લસ્સી. આ લસ્સી પીવામાં ખરેખર બહુ જ ટેસ્ટી છે. એકવાર તો આવી રીતે બધા ડ્રિંક્સ તમે જરૂરથી ટ્રાય કરજો. એની ઉપર પણ મેં આવી રીતે તકમરિયા એડ કર્યા છે. તકમરિયા બી પેટ માટે બહુ જ સારા, એ બી પેટમાં બહુ જ સરસ ઠંડક આપે. એટલે આવી રીતે જ્યારે બી ડ્રિંક્સમાં તકમરિયા નાખીને પીએ તો ખરેખર બહુ જ ઠંડક લાગે. જો કંઈક આવી રીતે બધી ડ્રિંક્સ આપણી રેડી છે. આ ડ્રિંક્સ પીવામાં ખરેખર બહુ જ ટેસ્ટી છે. નાના હોય કે મોટા બધા આ ડ્રિંક્સ પી શકશે. તમને આ ડ્રિંક્સની રેસીપી કેવી લાગી મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને તમને ગમી હોય તો તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો. મારી રેસીપી તમારા માટે થોડી બી યુઝફુલ હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.